એટલે અમારા કુટુંબના સભ્યો બધા. હું આપણે તો બુદ્ધ ધર્મમાં કીધું ના પડી ગયા. મારી છોકરીના લગ્ન બુદ્ધ ધર્મના કર્યા બેયના મેં, બરાબર છે. બધું જે બુદ્ધ ધર્મમાં વિધિ આવે એ પ્રમાણે આપણે કર્યા. બુધવાર વાંકાના ચોકડી છે ને, વાંકાના ચોકડી છે બલગામ, ત્યાં એ આપણે ખાલી એનું પૂછવું છે ખાલી તમને કે આ ધર્મ વસ્તુ છે કે નહીં. માતાજી હા, ક્યાં માતાજી? કોઈ પણ માતાજી, આપડે તો બધા માતાજી માતાજી છે ને. બધા કોકડા વાળા, કોઈ કુકડા વાળા, કોઈ મગર વાળા, કોઈ હાથી વાળા. ધર્મ છે, ધંધો છે. હા હા, ધર્મ છે ધર્મ. દેવ દેવ હોય હા, તો મૂછુમાંથી મારે છે ને ભુવાઈ માર્યું ખાય છે. તીવડે કઈક દેવ ઉભા થઈ જાય કે નહીં, પેલા રવા દે, મારા ભુવાન નો મારતા હો. હા બસ બસ એમ જ હું કેવું છું. ભુવા માર્યું ખાય છે હા, તો એને દેવ કાંડ આવીને તઈ કેમ કેતી નથી? આ ધૂળમાં ટણ આવે હે. એટલે મેં અમારા ભુવાને એમ જ કીધું, મનસુખભાઈ, કે આપણે એકદમ તમારે ઝઘડો થયો તો બરાબર, દરબારુ ઝઘડો થયો છે તો તમે 3 દિવસ સુધી બહાર ફર્યા, બરોબર. તો તમે માતાજી, તમે ભુવા છો તો માતાજી તમને કેમ ન કીધું કઈ મઢે આવતો મઢમાં બેસી જા, મારા હું હવારમાં ઉભા પાડી નાખી એવડા તારી પાસે આવશે તું ચાલ. એ ઉભા ઓમ પાડી નાખે એ કઈ ન થાય. એટલે આ કશું બધા ન થાય. માતાજી જો દેવ શક્તિ હોય હા, તો આ બળાત્કારમાં કોઈ ભુવા બળાત્કાર કરે છે તેને માતાજી પાછો વાર્યો ના. આ સૂરજ ભુવો રહ્યો, હા, ધારા નામની દીકરી માથે બળાત્કાર કર્યો, એની હારે પ્રેમ કર્યો, એને ખેતર લઈ ગયો, એને ત્યાં જગાવી દીધી, 5 લીટર 8 લીટર લઈ ગયો, ત્યાં એના ખેતરમાં જગાવી. તો મેલડીમાં હોય તો એને પાછો વાર્યો હોય કે ન વાર્યો હોય? વાળો તો હોય ને. હા, કરવા જ ન દે, વસ્તુ જ ન કરવા દે. તો આને મારવા ટાણે મેલડીમાં એને કાંડ હશે કે નહીં હોય? ન હોય તો જ હોય ને આ વસ્તુ. તો મેલડીમાં સૂરજ ભુવાની હતી, તા ધારા માટે મરી ગઈ છે. મેલડી શું થયું છે? મેલડીમાં એના માટે હોય તો ભાઈ ધારા માટે હોય જ જોઈએ ને. ધારાબેન માટે તો આપણે જ કહેતા, અબળા માટે તો પેલા હોય. તો ઈ સૂરજ ભુવાના કાંડ આવતી હતી, આવડિયા છોકરી માથે આટલો અત્યાચાર કર્યો, તો ઈ મેલડી ભેગી હશે કે નહીં હોય? સુરેશ ભુવા તો 25 30 પગલા પડાવવાના લેતા હતા બધા માણસો પાસે. અટાણે પગલા જેલમાં પડ્યા મફતમાં. હા, 7 વર્ષ હવે ઈ જેલે પવિત્ર થઈ ગઈ છે, કોણ છે આપણે ખબર નથી. હવે મેલડીમાં જેલ અંદર જાતા છે. હા, હે નો જ જાય ને, ગયા હોય તો તતા સુધી હોય બધું. એમ નહીં તો પછી એને મેલડીમાં આવતા હતા પૈંડમાં, તો અટાણે મેલડીમાં જેલમાં ખબર પૂછવા જાતા છે કે મારો ભુવો શું કરે છે શું નહીં એમ. આ બધું ધતિંગ હોય તો જ નો કઈ થયું હોય ની. અને જો મેલડીમાં એક મુલાકાત લીધી હોય તો ત્યાં ગેટે લખવું જ પડે ને કે ભાઈ સૂરજ ભુવાની મેલડી સૂરજ ભુવાને મળવા આવ્યા. હા હા હે હા, ત્યાં જેલનો ચોપડો જોઈ લીજો, ત્યાં મેલડીમાં કઈ મુલાકાત લઈ ગયા હોય ઈ હોય તો કોક તપાસ કરજો ભાઈ. હે બરાબર જ છે. હા, જેલ અંદર કોઈ માતાજી મળવા જાય તો અહીંયા સહી કરાવે. હા, સહી કરાવે. આ જેલ મેન્યુ નો કાયદો છે. તો સૂરજ ભુવાને કોઈ દેવ મળવા ગયા હોય મહાણી મેલડી, તો કદાચ ત્યાં જેલ તપાસ કરાવો અમદાવાદની કે ભાઈ અહીંયા કોઈ મેલડીમાં નામના કોઈ દેવ મુલાકાત સૂરજ ભુવાની કરવા આવ્યા હોય તો કયો. તો ચોપડા એન્ટ્રી તો બતાવે ને. હા, આમાં શું રામત તમને 2 દાનું આવ્યો પણ પછી ભેગા જ ન થયા. પછી એકદમ તમે આવ્યા હતા, મેં ગાડી લઈને. આસારામ બાપુ છે ને, આસારામ બાપુ તાંત્રિક વિધિ કરીને કેટલાય ઓલા ખેલ કરતા હતા. આ કેસ ને ગુનામાં આવ્યા તે દોના વિધિએ ભૂલી ગયા છે ને પોતે પોતાના દેહ નું ભાન ભૂલી ગયા છે. અને મોવારે નો કલર એ બદલી ગયો ને બાપુ નો કલર બદલી ગયો. આસારામ બાપુ ના તમે વિચાર કરો ને કે માણા પગની ધૂળ માથે ચડાવતા તે વખતે તો બધા કોઈ માનવા તૈયાર નતા. હા, સૂરજ ભુવાને કઈક બોલો ને તો એના શિષ્યો બાંધવા દોડતા હતા. એના તો પણ મેલા બધા ટીમો રાખેલી હતી. અત્યારે કેમ આજે અમુક મોટી મોટી જગ્યાઓ છે એમાં એ લોકો રાખેલા હોય, માણસો રાખ્યા હોય એ લોકોએ, બરોબર. માણવા રાખ્યા હોય, તમે કઈક આડું ઓળું બોલો તો તમને એના ઉપાડી લે એવડે. હા, સિસોડામાં સડ્યા ને પછી બધેનો ર હરકો નીકળે. પણ આ લોકો શું છે ભાઈ, ધર્મના દલાલો છે. ધર્મના બાને સરી ખાવાનું, ધર્મના નામે ઢીલા કરવાના, ધર્મના નામે બળાત્કાર કરવાના, ધર્મના નામે માંગી ખાવાનું, ધર્મના નામે માણસને ફસાવવાના. હવે આ ધર્મ છે. હવે તમે બીજો કોઈ ધર્મ જોયો હોય મને કહેજો.
હવે આમાં તો શું છે મનસુખભાઈ કે વસ્તુ એવી હોય કે આપણે તો જો હું મારી આવડી મોટી ઉંમર થઈ મેં કોઈ દાન પેટીમાં રૂપિયો નાખ્યો નથી, કોઈ મંદિર મસ્જિદે હું ગયો નથી, બરોબર છે કે નથી, મેં કોઈ દીવાબત્તી અગરબત્તી કોઈ વસ્તુ કર્યું નથી, બરાબર છે. તમે આખી વાત તમારી જેવા કેટલા અત્યારે દાન પેટી ત્યાં 20 ફૂટની દાન પેટીઓ છે. હા પણ હજી પાર પડ્યો નથી. પછી તમારે યાર ઓલા ભાઈ આપડા દલિત હતા ખબર હિન્દુ પરિષદમાં હતા, ભાઈ વાત કરતા હતા, મેં ભાઈ કોલ કર્યો હતો, ભાઈ તમને બાબા સાહેબ ના સંવિધાન વિશે સમજાવતા હતા. મેં એક ભાઈ તમે પેલા સમજી લ્યો, તમે અવળા દોડો છો અને અવળી જગ્યાએ ફસાણા હો અને તમે કીધું ભોળાદ વિશે વાત કરો છો, મનસુખભાઈ ને સમજાવો છો કે ભોળાદ માં પૈસા લેતા નથી. ભોળાદમાં તમે હા મેં કોલ કર્યો હતી ભાઈ ને, મેં કીધું તમે પેલા તમે દલિત ઉઠીને તમે મનસુખભાઈ ને સલાહ આપો તો તમે તમારા ઘરના ને તમે ખુદ પેલા સલાહ લઈ. સાહેબ એના ગામમાં દાઢી કરી દેતા નથી. હા એના ગામમાં હજી સમાનતા મળેલી નથી. આ તો દલાલ હોય એટલે હું છે જેના તેના કોણી શાન 100 ગ્રામ ગાંઠિયામાં જીવતા હોય એની શું વાત હોય. અરે અમે બધી વસ્તુમાં મનસુખભાઈ બધી રીતે આપણે ઓલા હતા, બધું વસ્તુ આપણે છોડી દીધું જ્યારથી આપણે સમજ્યા. હું ખુદ ભૂવો હતો, લ્યો હાલો બરોબર બધું મેલ દીધું. મને ખબર પડી કે આ વસ્તુ કઈ છે જ નહીં, કોઈ વસ્તુ જ નથી, સમજણ પડી. આ રાવણદેવ છે ને એને બધી ખબર છે. હા પણ જો ઈવડા એમ કહી દે કે આ ખોટું છે એની માથે તેના પૈસા છે. એ લોકોના રોટલા પડાઈ જાય. કેમ કે અમે ખુદ રાવણદેવ હતા. હા તમારા પ્રોગ્રામમાં અમે આવેલા છીએ. અમે ડાકલા વગેડ્યા, અમે અટાણ સુધીમાં કોઈ કીધું જ નહીં કે આમાં ખોટું છે. નકર અમારો ધંધો ભાગી જાય. અને અમે ભુવાનો અને અમારો રાવણદેવ નો અમારો ભુવાનો અમારી સાંઠગાંઠ હોય. હવે બાડો નહીં કહેવાનું, એવું બધું અમારું એકાબીજાને ગોઠવેલું હોય. ખોટું હોય તો અમારે ઢાંકી દેવાનું. નકર જો અમે ઢાંકી નહીં તો ઓલા ભુવાનું માન કપાય. એવું હોય ભાઈ, જીના ઘરે ખાવા ગયા વખાણ કરવા પડે. હા એમ અમે છે ને ભાઈ અટાણ સુધીમાં ભુવે ને બધાને અમે ફાંસી આજે જ કરી, પણ અમે અમારા નજરે સિનારવા જોયા. અમે અટાણ સુધીમાં મારા નજરે કોઈ ભૂવો હાસો મેં જોયો નહીં. હજારો ભૂવા કાઢ્યા. કેટલા? મેં 35 થી 40 ગામનો મઠવી હતો. અને એટલા મઠ બાંધ્યા ને એટલા ભૂવા મેં ધૂણાવ્યા. હારો કે કોઈ દેવ મેં કોઈના પૈંડમાં આવતા જોઈએ જ નહીં. અને અમે હવે બોલી છીએ શું કામ કે અમે એ ધંધો જ બંધ કરી દીધો. ભાઈ આમાં ખોટું છે ને, આમાં બિચારા નિર્દોષ મરશે એટલે આ ન કરાય. આમાં શું છે મનસુખભાઈ, આપણે અમે ધૂણવા બેવી નહીં એટલે ડાકલા વગાડે જો માથે આપણે આવતું તો કઈ જ નતું, એ વસ્તુ તમને સમજાવ કઈ આવતું નતું, બરોબર છે. પણ જો નો ધૂણવી નહીં તો બધા ભાઈ શું વાત કરે ખબર કે પાપમાં લાગે કે કઈક આને વાત ઉભી લાગે, કાં કે આને કઈક ઓલામાં લાગે છે. એટલે પછી ગમે તેમ કઈ અમારે તો આડું આવડું ઘટિયા ખેંચેરી એને ઉભા થઈ જાય, સમજણ પડી. આમાં વસ્તુ કે એવું છે ને કે ભાઈ આ વસ્તુ આપણામાં તો ધારો ને હવે બાબા સાહેબે 90% તો કાઢી નાખ્યું, 10% તમે બધા એવા લગભગ પોગાડી દીધું છે, પણ અમુક હજી છે. 150 ભુવા છે ને, 150 ભુવા ઈ આ મારા યુટ્યુબ ના ઓડિયો ના માધ્યમથી ધૂણતા બંધ થઈ ગયા. થઈ ગયા. અને એને મને ભુવે ફોન કર્યો, મનસુખભાઈ મારા પૈંડમાં હવે મેલડી નથી આવતી. કોઈ નથી આવતું. આજે તમે તમારો દાખલો દો, તમે પોતે કયો. મને અમદાવાદ થી હમણાં એક બહુ મોટો ભૂવો છે, 250 ઘરનો ભૂવો છે. એને મને કીધું મનસુખભાઈ હું તમારા ઓડિયા સાંભળું નથી. પછી મને નક્કી થઈ ગયું કે ખરેખર આ નો કરાય. લ્યો આમાં પાપમાં ભરાવાનું છે. બસ આમાં શું છે ભાઈ, આ એકાબીજાને ઢાંકીને પોતાના રોટલા શેકવાની વાત છે. હવે તમે વિચાર કરો કે 8-10 વર્ષનો છોકરો હોય મનસુખભાઈ, એ ભૂવો બને પછી એમાં 80 વર્ષ ડોહાઈને પગે લાગતા હોય. ઈ પાપમાં નથી, પાપ નથી. 80-70 વર્ષના 60 વર્ષના માજી હોય, છોકરા હોય, બધા પગે એને લાગતા હોય, બરોબર. જે છોકરો પગે લાગવા લાયક છે એના બધા માણસો પગે લાગતા હોય. બોલો, બેન દીકરી હોય, કોઈ અમુક કોઈ એવા મોટા વર્દ હોય, એવા બધા એના છોકરાના પગમાં ભરતા હોય. બોલો, પગ ચાલતા હોય, એના હાર પહેરાવે, એના બધું ફૂલ નાન તે અંતર છાંટે બધું કરતા હોય. એ ભાઈ અમે છે ને અમે આમાં હોરા નીકળી ગયા. અમે ભૂવે બધે ખોટું જ કર્યું છે. અમે અમારા મનથી કબૂલી છે ને અમે આ કર્યું છે જ અમે કહીએ છીએ એટલે આવડે ને સારું લાગતું નથી.
એમ તો તમે ઓલા ભાઈ બોટાદ વાળા ભાઈ શું નામ સના ફુવાનું સના ફુવાના તો અમે બધાએ ફોન કર્યા હતા પછી સ્વિચ ઓફ કરી દીધો મોબાઈલ હતી ભાઈએ. બોટાદ વાળો દિનેશભાઈ ને સુરેશ ફુવાનું કર્યું હતું ઓલા ભાઈ નું સના ફુવાનું. એમાં તો તમને કઈ ભાઈ બોલ્યા હતા પછી કઈક ઓલા વીજળી વાળું આવ્યું હતું દાઢી વાળો બાવો પાછી મેકો આવ્યો ને હાજર કરી એને કઈક ગાયલું બોલતો હતો ને એને રાતે ઘણા ફોન કર્યા હતા. ભલે ભલે ભાઈ અત્યારે હું એ કાર્યક્રમમાં છું એટલે પછી વાત કરશો. મનસુખભાઈ 2 મિનિટ જ છે હવે શેની વાત કરવી? 2 મિનિટ છે. એમાં એવું છે કે અમે મેરડીમાં જયારે બોકડા વાળા બધા ચડાવતા હતા ને 2 મિનિટ સમજ્યા જેવી વાત છે કે મેરડી માં બોકડો હેડાવતા હતા મેરડી માં લોહીનો પિયાલો પીવો બોકડાનો બરોબર છે. તો આપણે આ હડકાઈમાં રાખી છે કૂતરો હેડાવવાની. તો ભૂવો કોઈ આવશે પિયાલો પીવા? એટલે ભાઈ આ ખાધા ખોરાક એવો એટલે કૌશિક તો સિંહ નો ચડાવે સાવન માં ને. મારે આપણે કહેવાનું એવું છે કે ભાઈ મારું કામ થઈ ગયું છે બરોબર આપણે કૂતરો ચડાવવાનો છે કોઈ ભૂવા હોય તો આપણે આવે ચિંતા બરોબર આપણે એનો જે કોઈ થતો હોય કર દઈ દઈશું. કૂતરા નહીં પિયાલો પીવાનો છે. એને ખબર છે કે ન ખવાય. માતાજી ના પાડે એમાં માતાજી ના પાડી છે કૂતરાને પાણી છાંટે કૂતરો કરડવા થોડે. હા પણ ઘણું વસ્તુ છે ગણપત દાદા ઉંદરડો નથી ઉંદરડો ચડાવી હાલો ખાય છે કોઈ? બધા ખાવા માટે થઈને ભાઈ આ બધે મોજ શોખ કરવા માટેના કાર્યક્રમ છે. ખબર જનાવર છે એટલે નથી બોલતા આ દેશની અંદર એમાં બકરાની બલિ દેવાની સિંહ ની બલિ દેવાની જ નથી કોઈ દી. ભલે અત્યારે ભાઈ હું કાર્યક્રમમાં છું પછી વાત કરશું. ભલે ભલે મનસુખભાઈ જય ભીમ જય બુધાઈ.